નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લામાં તંત્રના ડિમોલિશન બાદ વરવી વાસ્તવિકતા સામે આવી છે. આ દ્રશ્ય છે ગત તારીખ 18/6/2024 ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાભરમાં મોટા પ્રમાણમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે તાલાલા રોડ પર ગુસ્યા ગીર ગામે પણ અનેક દબાણો પૈકી મકાનોને જમીનદોસ્ત કરી દેવાયા હતા. આ સમયે 8 જેટલા દલિત સમુદાયના પરિવાર મકાન વિહોણા બન્યા હતા. જે તે સમયે ગ્રામ પંચાયત દ્વારા આ પરિવારને ગામની બંધ સરકારી શાળામાં આશરો આપવામાં આવ્યો હતો. પરંતુ આજે 6 માસ જેવો સમય વીતી જવા છતાં ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર આ મકાન વિહોણા વિસ્થાપિત પરિવારોનું પુનર્વસન કરવું શક્ય નથી. આજે આ તમામ પરિવાર અતિ દયનીય સ્થિતિમાં મજબૂર અને લાચાર જોવા મળી રહ્યા છે. આ પરિવારની સ્થિતિનો તાગ મેળવવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ સહિતના આગેવાનોનું ડેલિગેશન ગુસ્યા ગામની આ સરકારી શાળામાં પહોંચ્યું હતું. જ્યાં રૂવાડા ઉભા થઈ જાય તેવી વેદના એક મહિલાએ અશ્રુભીની આંખે વર્ણવતા ભાવક દ્રશ્યો સર્જ્યા હતા. પરિવારમાં પુત્રને થેલેસેમિયા, પતિ પથારીવશ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. કોંગી આગેવાન પૂંજા વંશે આ મામલે સરકાર અને તંત્રને રજૂઆત કરી વિસ્થાપિત પરિવારના પુનર્વસન માટે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. આજરોજ અમે કરશનભાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રામ અને ગુસ્યા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ગામના આગેવાનો સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 6 મહિના પહેલાં એટલે કે 18/6 વેરાવળ તાલાલા રોડને ખુલ્લો કરવા માટે ડિમોલેશન જે કરવામાં આવેલું એ ડિમોલેશન કરવામાં રોડ ઉપરના જે લોકોના મકાનો હતા એ મકાનોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા સિવાય કે એમને સમય આપ્યા સિવાય તાત્કાલિક અસરથી આ મકાનોને પાડી અને એવા એ પરિવારોને બેઘર કર્યા. એ પરિવારોને ગામમાં કોઈ આશરો નહોતો, દલિત સમાજના હતા. એ દલિત સમાજના જે પરિવારો હતા અને બેઘર બન્યા એ લોકોને ગ્રામ પંચાયત અને ગામના આગેવાનોએ જૂની જે પ્રાથમિક શાળા જે હતી એ પ્રાથમિક શાળા હાલ ટ્રાન્સફર થતાં એના રૂમો ખાલી હતા. એ રૂમોની અંદર આ 6 પરિવારોને અહીંયા આશરો આપવામાં આવ્યો છે, અહીંયા રહે છે. અમે એ પરિવારની રૂબરૂ મુલાકાત લીધી છે. જે ઘરે અત્યારે ઊભા છીએ એ કાજલબેન ચાવડા, એમણે જે વર્ણન કર્યું છે એ વર્ણન જોતા શું કહેવાય કે સ્વાભાવિક છે, દિલ જે છે એ આત્મા ને આપણને દુઃખ લાગે છે, અસરો થાય સ્વાભાવિક રીતે, માનસિક રીતે. એમણે જે વર્ણન કર્યું છે એ પ્રમાણે એક દીકરો છે એને થેલેસેમિયાની રોગની થી પીડાય છે. એમના પતિ જે છે એને પેરેલિસિસના હુમલાથી આવે છે. પરિવારમાં માત્ર ને માત્ર એ એક જ કમાનાર છે. મહિને 5 થી 6 હજાર રૂપિયા એમના દીકરા અને એના પતિની પાછળનો સારવારનો ખર્ચ કરે છે. કમાવા માટે માત્ર ને માત્ર એ એક જ ઘર છે. એમના કહેવા પ્રમાણે રોડ ઉપર 2 ભાઈઓ નીચે રહેતા હતા, 2 ભાઈઓ ઉપર રહેતા હતા. એ મકાનને તોડી નાખ્યા. હવે સરકારને વહીવટી તંત્રએ તોડી નાખ્યા તો એનો વાંધો નથી, પણ તોડી નાખ્યા પછી એનો કાયદેસર રીતે એનું પુનઃવસન જે કરવું જોઈએ એ પુનઃવસનમાં 6 મહિના થયા છતાં પણ આજની તારીખે પુનઃવસન માટેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે એ હજી કોઈ સ્પષ્ટતા જિલ્લા તંત્ર કરતું નથી. આપણી ચેનલના માધ્યમ દ્વારા અમે તો જિલ્લા વહીવટી તંત્રને અને સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે તમે ડિમોલેશન કરો, અમે તમારી સાથે છીએ. તમે જ્યાં જ્યાં જરૂરી હોય એમાં અમારો સંપૂર્ણપણે સહયોગ આપ્યો છે, આજે આપતા રહેશું અને ભવિષ્યમાં પણ આપશું. પણ જે લોકોને તમે બેઘર કરો છો એ બેઘર કરતા પહેલા એમના ચોરસવારનો પ્લોટ મળે, એના ઉપર મકાન બનાવવા માટેની સહાય સાથેના એને સનંદો સાથેના સનંદો આપવામાં આવે, ત્યાર પછી જ એનું ડિમોલેશન કરવું જોઈએ. એ પહેલા ડિમોલેશન કરવું ન જોઈએ. જિલ્લા વહીવટી તંત્રએ રજૂઆતને આધારે જેના મકાનો છે ત્યાર પછી પાડવાનું બંધ કર્યું છે. હજુ પણ ક્યાંક ગ્રામ્ય કક્ષાએ ઈરાદાપૂર્વક કે લોકલ રાજકીય વાંધાઓને કારણે આજે પણ હજી ઘણા લોકોના ઘરો જિલ્લાની અંદર, બીજા તાલુકાઓની અંદર ડિમોલેશન કરવાની હજી વહીવટી તંત્ર કરે છે. તો એ બંધ કરવી જોઈએ અને જે લોકોના ઘરો પાડ્યા છે એને વિના વિલંબે
જિલ્લા વહીવટી તંત્રએ તાત્કાલિક અસરથી જે તે ગ્રામ પંચાયતોને સાથે રાખીને ચોરસવારના પ્લોટો ફાળવવા, એને સરદાર આવાસમાં યોજના મળે અથવા ઇન્દિરા આવાસમાં મળે અથવા બીજી કોઈ પણ પ્રધાનમંત્રી ગામ યોજના જે છે, આવાસ યોજના જે છે, એમાં તાત્કાલિક અસરથી ખાસ કિસ્સામાં મંજૂર કરી અને આ પરિવારોને પુનઃવસનના તાત્કાલિક કરવામાં આવે એવી માંગણી કરવા માટે અમે સરકારમાં રજૂઆત કરીશું અને આ પરિવારોની મુલાકાત લઈ અને અમારી સંવેદનાઓ આ પરિવાર સાથે છે એ પ્રગટ કરવા માટે અમે આજે સ્થળ મુલાકાતે આવ્યા છીએ. પેલા અમે રોડને કાંઠે રહેતા હતા. ડિમોલેશન થયું એના 6 થી 7 મહિના થવા આવ્યા છે. કોઈ નોટિસ આપી નહોતી, નોટિસ વગરના પાડવામાં આવ્યા છે કે દુકાન નોટિસ, એટલે અમને એમ હતું કે દુકાનો પાડવાના છે. પછી એ લોકો આવ્યા તરત 7:30 કે 8 વાગે આવ્યા અને એમ કીધું કે ચાલો ખાલી કરો જલ્દી, કે તમારા મકાન પાડવાના છે. અમને તો ખબર એ નહોતી. ને એ મકાન કલાકની અંદર અમારે જેટલો માલ અમે લીધો એટલો બીજો બધો તો એમાં હોઈ ગયો. ચટણી મસાલા જે ઘર વખરી અમે ચોમાસા સાટું ભેગી કરી હતી એ બધું એમાં હોઈ ગયું. ને એ લોકો ત્યાંથી કાઢ્યા તાત્કાલિક. પછી રહેવાની કોઈ જગ્યા નહોતી. અમે ઘણાને ફોન કર્યા ચાલુ વરસાદે કે અમને કોઈક મકાન આપો. કોઈ અમને મકાન દીધા નહીં. અમે ચાલુ વરસાદે નિશાળ આવ્યા તો અહીંથી અમને એમ કીધું કે નિશાળ ખાલી કરી દો, કે તમે કે અહીં કે સરકારનું છે તો અમારે જાવું તો ક્યાં જાવું. અમે ધરારથી અમે 1 વાગ્યા લગી રાતના ચાલુ વરસાદે અમારા ગાભા પોટલા લઈને અમે બારોબાર રહ્યા. ના ખાવાનું કે ના પીવાનું. ગામના એમ તો સારા હતા તો ગામના લોકો અમને ખાવાનું દઈ ગયા. પછી અહીંથી લોકો એમ કે આ લોકો માથે કેસ કરો. અને અહીંના પ્રિન્સિપાલ હતા એ બિસાડા, એનો તો કોઈ વાંક નથી. એને એમ કીધું કે મને એમ કે એની માથે કેસ કરો. અમે કીધું ભાઈ કેસ કરો તો કેસ કરો, પણ અમે અહીંથી તો જવાના નથી. 6 મહિના થયા કોઈ અમને મકાન કે ક્યાંય જગ્યા એને ફાળવી નથી હજી સુધીની. અને અટણ ઘરની પરિસ્થિતિ એવી છે કેમ કે કમાવનાર તો એક શું, ઘરમાં કોઈ રૂપિયો હોય નહીં. છોકરાને અમારે મહિનામાં મારે 4 વાર લોહી ચડાવવાનું, ઘરવાળાની દવા ચાલુ છે, અવાજ હોઈ ગયો તો એના મેં 40-30 હજાર રૂપિયા મારી એકલી માથે કમાણી માથે કર્યા. છોકરાના મારા નહીં તો મહિનાની અંદર 6-7 હજાર રૂપિયો જોઈએ. તો સરકારને એટલી વિનંતી છે કે અમને મકાનો ક્યાં, કેમ કે અમને અહીં હોરવતું ન હોય ને અમારા ઘર પાડ નાખ તો જેને પોતે ત્યાં ઘરમાં રહેતા એને ખબર પડે કે એના ઘર પડે તો ક્યાંક રહેવા જાય તો એને ખબર પડે કે કેવી પરિસ્થિતિ હોય. તો અમને ખબર છે. અમને મજા આવે કે નથી મજા, ઘણા માણસો કે તમને મજા આવે ની સાઈડ, અમને મજા આવે કે નથી મજા આવતી. અમને ખબર હોય ને કે અમારું ઘર મૂકીને અમે ક્યાંક બીજે જતા હોઈએ તો સરકારને એટલી વિનંતી છે કે બસ અમને ક્યાંક જગ્યા આપી દે ને અમને થોડીક સહાય કરી દે ને તો અમારા મકાન થાય. કેમ કે પૈસા તો છે ને અમારી પાસે, અમે મકાન કરી શકીએ. જિલ્લા વહીવટીના બુલડોઝરે ગુસ્સાગીરમાં 8 પરિવારનો આશરો છીનવી લેતા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નીતાબેન રામ સહિતના આગેવાનોએ ગામની સરકારી શાળામાં આશરો આપી માનવતા દાખવી હતી. પરંતુ ગામમાં ગામતળ ના હોવાથી આ પરિવારને કાયમી ક્યાં આશરો આપવો તે સમસ્યા મૂંઝવી રહી છે. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નીતાબેન રામે પણ સરકારને યોગ્ય નિરાકરણ માટે વિનંતી કરી હતી. ગામમાં જે ડેમોલેશન થયું છે એના વિરુદ્ધમાં અમારે કોઈ વાંધો નથી, પણ જે આ લોકો 7-8 ઘર છે જે પડી ગયા છે તે લોકોને આશરો આપવો જોઈએ અને એ લોકોને રહેવા માટે જે ડેમોલેશન 6 મહિના પહેલા થયું છે તેમાં એના મકાન વયા ગયા છે અને અત્યારે એ લોકોને સરકારી નિશાળમાં ક્યાંય વ્યવસ્થા નહોતી, એટલે સરકારી નિશાળમાં અમે વ્યવસ્થા કરી આપી છે. પણ 6 મહિના થઈ ગયા છે એટલે હવે અત્યારે સરકારે એ લોકો તરફ ધ્યાન દેવું જોઈએ અને રહેવા માટે એને વ્યવસ્થા કરી આપવી જોઈએ. તો અમારા ગામમાં છે નહીં અને લોકો જે અત્યારે સરકારી નિશાળમાં વસવાટ કરે છે તો અત્યારે એને કોઈ જગ્યા ફાળવવી જોઈએ. જો ડેમોલેશન થયું છે એનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે લોકોને આશરો છીનવાઈ ગયો છે અને મકાન વિહોણા થયા છે તે લોકોને આશરો આપવો જોઈએ અને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. તંત્રએ ડિમોલેશન દ્વારા આશરો છીનવ્યો, પરંતુ પુનર્વસન માટે ઉદાસીનતાના આક્ષેપ. 6 માસથી 7 પરિવારે સરકારી શાળામાં લીધું છે આશરો. મહેશ ડોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.